ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આજે આપણે શ્રેણી સ્ટડીમાં પ્રકરણને સ્વાધ્યાય 9માં 1-12 દાખલા જોઈ ગયા. 13થી આગળ વધીએ. ખૂબ સરસ ચેપ્ટર છે, ખૂબ સરસ એક્ઝામ્પલ છે. જોઈએ 13મો દાખલો એક ટેકનિકવાળો દાખલો છે. આપેલું છે આવો કંઈક ગુણોત્તર a પ્લસ bx a માઇનસ bxનો ગુણોત્તર થાય એટલો જ b પ્લસ cx b માઇનસ cx અને c પ્લસ dx c માઇનસ dx એ બધા ગુણોત્તર સમાન હોય તો સાબિત કરવાનું છે એ બી સી ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. સરસ મજાનો એક ટેકનિકનો ઉપયોગ કરીએ. ટેકનિકનો ઉપયોગ અગાઉ અમુક એક્ઝામ્પલમાં કરેલ છે. યોગ વિયોગ પ્રમાણ. યોગ વિયોગ પ્રમાણથી આમાંથી ઘણા પદ ઉડી જાય એમ છે. યોગ પ્રમાણ એટલે શું છે? છેદને અંશમાં ઉમેરવું. અંશમાં યોગ પ્રમાણ લઈએ, છેદમાં વિયોગ પ્રમાણ. વિયોગ એટલે બાદબાકી કરવાની, અંશમાંથી છેદ બાદ કરીએ. તો યોગ વિયોગ પ્રમાણ લેતા તો શું થશે? અંશમાં a પ્લસ બી એક છે, એમાંથી છેદ ઉમેરીએ, એમાં છેદ ઉમેરીએ. એવું જ છેદમાં અંશ છે, એમાંથી છેદ બાદ કરીએ. એવું જ કામ અહીંયા કરીએ, એવું જ કામ અહીંયા. બરોબર. શું કારણ તરીકે લખશું? યોગ વિયોગ પ્રમાણ. જ્યારે આવા ગુણોત્તર સમાન આપેલા હોય ત્યારે યોગ પ્રમાણ લઈ શકાય, વિયોગ પ્રમાણ લઈ શકાય. બંને પ્રમાણ યોગ અને વિયોગ બંને પણ લઈ શકાય. યોગ પ્રમાણ એટલે શું કીધું? છેદને અંશમાં ઉમેરવાનું. જે અહીં ઉમેર્યું છે, અંશ છે એમાં છેદ ઉમેરા. છેદમાં વિયોગ પ્રમાણ લીધું એટલે અંશ છે એમાંથી છેદ બાદ કર્યો. એવું જ કામ અહીંયા કરવાનું. અંશ લખવાનો, એમાં છેદ ઉમેરો, અંશમાંથી છેદ બાદ કરો. અહીંયા એવું જ અંશમાં છેદ ઉમેરો યોગ પ્રમાણ, છેદમાં બાદ કરો વિયોગ પ્રમાણ. એ અંક જાતે મૂકજો. હવે અહીંયા શું વધે છે? bx ઉડી જાય, 2a વધે. છેદમાં જોશો શું વધે છે તો એમાં a ઉડી જાય છે. bx માઇનસ માઇનસ પ્લસ bx એટલે 2bx થાય છે. એવી જ રીતે અહીંયા વિચારીએ, અહીંયા ઉમેરા છે તો 2b થશે. એમાંથી બાદ કરીએ એટલે સરખા ઉડી જતા હોય અને આ 2cx ડબલ થશે. એવી જ રીતે અહીંયા યોગ પ્રમાણ ઉમેરી એટલે સરખા સી છે એ ડબલ થશે અને વિરોધી સી ઉડી ગયા. બાદ કરીએ ત્યારે સરખા ઉડી જશે 2dx. આટલું વધ્યું. હજી આગળ વધીએ. અંશછેદમાં જોશો તો 2 ઉડી જાય છે, a અપોન bx વધ્યા. અહીંયા એ જ રીતે 2 અંશછેદમાં ઉડી ગયા, b અપોન cx વધ્યા, 2 ઉડી ગયા. હજી આપણે x વડે ગુણી નાખીએ છીએ. x વડે ગુણીએ એટલે અહીંથી એને x વડે ગુણો તો x ઉડી ગયા છે. a અપોન b ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધે? b અપોન c ઇઝ ઇક્વલ ટુ c અપોન d. શું કર્યું છે? x વડે ગુણતા x વડે ગુણી શકાય કારણ કે x રકમમાં કીધું છે કે શૂન્ય નથી. x નોટ ઇક્વલ ટુ 0. x નોટ ઇક્વલ ટુ 0 વડે ગુણી નાખો તો આવું થયું. એ શું દર્શાવે છે? તો કે ગુણોત્તર સરખો છે. આ બેનો ગુણોત્તર છે એટલે કે a અપોન b અને b અપોન c એ ગુણોત્તર સરખો છે એટલે abc સમગુણોત્તરમાં. આના ઉપરથી શું અર્થ નીકળે? ખાલી આટલું આપ્યું હોય તો b અપોન c c અપોન d એટલે કે bcd સમગુણોત્તર શ્રેણી. abc સમગુણોત્તર શ્રેણીમાં છે, bcd સમગુણોત્તરમાં છે. તેથી ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે એમ કહી શકીએ. બરાબર છે. ક્રમિક પદોનો ગુણોત્તર સરખો છે એવું પણ જોઈ શકો. એ અને વ્યસ્તય કરી શકો. વ્યસ્ત કરો એટલે કે b અપોન a ઇઝ ઇક્વલ ટુ c અપોન b ઇઝ ઇક્વલ ટુ d અપોન c. તમે જોઈ શકશો તો બીજાના છેદમાં પહેલું એટલું જ ત્રીજાના છેદમાં બીજું એટલું જ ચોથાના છેદમાં ત્રીજું. ગુણોત્તર સરખો છે એટલે સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો એક હજી એવો જ સરસ એક્ઝામ્પલ રકમ લખી રાખી છે. એક સમગુણોત્તર શ્રેણી છે. જીપી એટલે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમગુણોત્તર શ્રેણી. એના પ્રથમ n પદોનો સરવાળો s આપ્યો છે. s એટલે શું લેશું? પ્રથમ n પદોનો સરવાળો. એ પ્રથમ n પદોનો ગુણાકાર, એ બધાનો ગુણાકાર કરી એને p કહેશું. અને જે પદ હોય એના વ્યસ્તોનો સરવાળો છે એને r વડે દર્શાવીએ. તો સાબિત કરવાનું છે કે p² ઇન્ટુ r⁴n ઇઝ ઇક્વલ ટુ s⁴n થાય છે. સરસ એક્ઝામ્પલ છે, સહેલો છે સર.
પહેલાં તો સમગુણોત્તર શ્રેણીમાં ધારો કે સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ એ છે અને સામાન્ય ગુણોત્તર આર છે. તમને એ પણ કીધેલું છે કે ધારો કે આમ ન લખવું હોય તો સમગુણોત્તર શ્રેણી જ ખુદ લખી નાખવાની. સમગુણોત્તર શ્રેણી એટલે AR સ્ક્વેર AR ક્યુબ એવી રીતે સમગુણોત્તર શ્રેણી ધારો તો ચાલે. આને બદલે એવું લખી શકશો. હવે આપણે એસ કહીએ. એસ એટલે શું છે તો કે પ્રથમ n પદોનો સરવાળો. તો આવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે a પ્લસ AR સ્ક્વેર પ્લસ અપ ટુ AR રેસ ટુ n-1. તો એ સરવાળો તમને ખબર છે શું થાય છે? એ કૌંસમાં 1 - r અથવા r-1 આરની n ઘાત -1 છેદમાં r-1. ચાલો આ એક મળ્યું. હવે તેનો ગુણાકાર તથા ગુણાકાર p એટલે શું કીધું? આ બધાનો ગુણાકાર એટલે a ઇન્ટુ AR સ્ક્વેર ઇન્ટુ છેલ્લે શું આવશે? ARની n-1 ઘાત. આ ગુણાકાર શું થાય? તો a ગુણ્યા a n વખત છે, n પદ છે એટલે એની n ઘાત થઈ. r ઇન્ટુ r સ્ક્વેરથી આ બધા આરવાળા પદનો ગુણાકાર કેમ કરશું? તો આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો એટલે શું થશે? 1 + 2 + 3 પ્લસ અપ ટુ n-1. એનો સરવાળો કરીએ આપણે તો શું થશે? તો સમાંતર શ્રેણી છે. n પદોનો સરવાળો આ n-1 પદ છે. n-1 પદોનો સરવાળો સરવાળાનું સૂત્ર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ એવું થઈ શકે. અને એક સૂત્ર છે n પદોનો સરવાળો n+1/2 કોઈ પણ ચાલશે. આ n-1 પદ છે એટલે આપણે nની જગ્યાએ n-1 મુકાય. ચાલો તો n-1 પદોનો સરવાળો પહેલું પદ 1 છેલ્લું પદ n-1. કયું સૂત્ર વાપર્યું છે? અંશમાં Sn બરાબર n/2 a પ્લસ l એવું સૂત્રનો ઉપયોગ કર્યો છે. બરાબર છે? તો હજી સાદુરૂપ આપી દો. p બરાબર શું થાય છે? એની n ઘાત. આરની અહીંયા જો 1 ઉડી ગયા છે એટલે n-1 ને n એટલે n-1/2 વધ્યા છે. ચાલો આટલું થયું. એક સ્ક્રીનશોટ લઈ લો પછી આ ભૂસીને હજી આગળ વધારીએ. હજી હમણાં ગણેલો તો 71મો એક્ઝામ્પલ હતો. હવે આગળ વધીએ. આ એક બીજું પરિણામ મળ્યું. n પદોનો સરવાળો s લખી નાખ્યો છે, એનો ગુણાકાર p લખી નાખ્યો છે. હવે પ્રથમ n પદોના વ્યસ્તોનો સરવાળો. હવે r બરાબર શું લેવાનું છે? r બરાબર જે પદ છે એના વ્યસ્ત પદો. સમગુણોત્તર શ્રેણી છે એના વ્યસ્ત પદો એટલે સમગુણોત્તર શ્રેણી જે કાંઈ આપણે ધારી હોય એના વ્યસ્ત પદો આવા થાય છે. nમું પદ છે એનું વ્યસ્ત લખીએ. જે આ પદ દેખાય છે એના વ્યસ્ત પદોનો સરવાળો એને r કીધું છે. સમ ઓફ રેસિપ્રોકલ એટલે r છે. અહીં પ્રોડક્ટનો p લખ્યો છે, અહીં સમનો s લખેલો છે. એવા સંકેત વાપરેલા છે. ઇંગ્લિશ નામ ઉપરથી સંકેતો છે. હજી આગળ હવે આ સરવાળો. તો આ સમગુણોત્તર શ્રેણી છે. એનો સરવાળાનું સૂત્ર આ જ n પદોનો સરવાળાનું જે સૂત્ર છે એ જ ઉપયોગ કરવો છે. હા, પણ એ એટલે પ્રથમ પદ શું છે અહીંયા? તો કે 1/a છે. ગુણોત્તર શું છે? આને આના છેદમાં મૂકો કે બીજાને ત્રીજાના છેદમાં મૂકો તો 1/r વધશે.
અપોન ગુણોત્તર -1 એ એટલે પ્રથમ પદ મૂક્યું છે જે 1 અપોન એ. આર એટલે ગુણોત્તર. ગુણોત્તર શું આવે છે? આને છેદમાં મૂકીએ તો 1 અપોન આર આવે છે, તો એ રીતે મૂક્યું છે. હજી સાદુરૂપ આપીએ 1 અપોન એ. અહીંયા લસા લઈએ, શું થાય? 1 - આરની n ઘાત અપોન આરની n ઘાત, લસા આરની n ઘાત. છેદમાં લસા લઈએ તો 1 - આર અપોન આર આવું થયું. હજુ સાદુરૂપ આપીએ. અહીંયા તમે જોશો તો આરની n ઘાતને આર છે એટલે છેદ ઉડતા અહીંયા એક આર ઓછો થશે એટલે આરની એક વધ્યો છે છેદમાં. આ બેથી છેદમાં આરની n-1 ઘાત વધ્યું. હવે શું વધ્યું છે? અંશમાં 1 - આરની n ઘાત અને છેદમાં 1 - આર વધ્યું છે. બરાબર, આ આપણને આર મળ્યું. આ ત્રીજું મળી ગયું. હવે સાબિત કરવા તરફ જઈએ. જે 3 પદ કીધા હતા એ મેળવી લીધા છે. ખૂબ જ સરસ આ 3 પદ મેળવા. હવે આપણે ડાબી બાજુ, હવે શું ડાબી બાજુ છે? p² × આરની n ઘાત. p એટલે અહીં ક્યાંક લખેલું છે લાસ્ટ, એનો સ્ક્વેર કરીને લખવાનું છે. p² એટલે આખાનો સ્ક્વેર, એટલે આખું પદ લખવું હોય તમારી સમજણ માટે તો આમ છે આરની n-1/2 આ p એનો સ્ક્વેર, પછી આર લખી, આર જે ઉપર છે એની n ઘાત લખવાની છે. આરની n ઘાત, આર એટલે ઉપર લખ્યું છે 1 - આરની n ઘાત છેદમાં એ આરની n-1 ઘાત ને 1 - આર. સ્ક્વેર અહીંયા આપીએ તો આ સ્ક્વેર ગુણાકારમાં બને ને આને સ્ક્વેર આપશું એટલે કે બેનો ગુણાકાર થશે એટલે એની 2n ઘાત થશે. અહીંયા 2 ગુણા છે તો આ 2 ઉડી ગયા એટલે આરની n × n-1 ઘાત થયો. અહીંયા n ઘાત અહીં બાદબાકી છે એટલે આખા કૌંસની ઘાત થશે 1 - આરની n ઘાત આખાની n ઘાત. આ n ઘાત છેદમાં 3 એની n ઘાત આરની n-1 ઘાત એને ગુણ્યા અને 1 - આરની n ઘાત ગુણાકારમાં છે તો 3ની n ઘાત. અંશની n ઘાત છે, છેદમાં 3 પદની n ઘાત. છેદ ઉડે એટલું ઉડાડીએ તો સૌ પ્રથમ આનું વિચારીએ. આટલાનું શું વધે? તો આધાર સરખો છે એટલે ઘાતની બાદબાકી 2n - n એટલે એની n ઘાત વધી. પછી જોશો તો આ ઉડી જાય છે, આ 2 વધ્યા છે, એ 2 વધ્યા છે. એમાં ક્રમ બદલી શકાય. 1 - આરની n ઘાત છેદમાં 1 - આર આખાની n ઘાત. એ આની n ઘાત બધાની n ઘાત છે તો આપણે આખાની n ઘાત એમ લખી નાખીએ. આખાની n ઘાત એટલે હવે જુઓ તો આપણે શું સાબિત કરવાનું છે? એસની n ઘાત. તો એસની n ઘાત જેવું આવી ગયું છે તો ઘણાને લાગશે કે નથી આવ્યું, તો ક્રમ બદલી શકાય. ક્રમ અહીંથી અંશમાંથી માઇનસ, છેદમાંથી માઇનસ, એ માઇનસ લેશો એટલે ક્રમ બદલી જાય, મતલબ કે એસની n ઘાત આવી ગયેલું છે. બરાબર છે? આમ p² આરની n ઘાત = એસની n ઘાત એવું સાબિત થયું. સરસ એક્ઝામ્પલ છે. શું છે? સૌ પ્રથમ સમગુણોત્તર શ્રેણી. હા, તમને કીધું એમ કે પહેલાં જે આ 2 લીટી લખી, ધારો કે સમગુણોત્તર શ્રેણી, પ્રથમ પદ n ગુણોત્તર આર છે એમ ન લખવું હોય તો સમગુણોત્તર શ્રેણી જ તમે ધારી શકો સમજવા માટે. ધારો કે સમગુણોત્તર શ્રેણી શું ધારશો? તો કે AR સ્ક્વેર અપ ટુ AR⁻n-1 અપ ટુ આમ છે. હવે એના n પદોનો સરવાળો, n પદોનો સરવાળો એટલે n પદો જે હોય શ્રેણીના એનો સરવાળો લખો, એ તો આવડે જ છે. પછી એનો ગુણાકાર, આ બધા પદોનો n પદોનો ગુણાકાર, તો અહીં ગુણાકાર લખો. ગુણાકારમાં a × n વખત એટલે એની n ઘાત ને અહીંયા આધાર આર સરખો છે એટલે ઘાતનો સરવાળો. ઘાતનો સરવાળો તમે સમગુણોત્તર શ્રેણીની રીતે મેળવી શકો. પછી પ્રાકૃતિક પૂર્ણાંકોનો સરવાળો 1 થી n સુધીનો n+1/2 એનો ઉપયોગ કરી શકો. તો એ રીતે અંશમાં સરવાળો કરી નાખો. પછી વ્યસ્ત પદોનો સરવાળો, પ્રથમ n પદ હોય એના વ્યસ્ત પદો એટલે આ જે શ્રેણી છે
એના વ્યસ્પદોનો સરવાળો લખ્યો. એ આ જ સૂત્રથી થાય છે. હા, પણ પ્રથમ પદને ગુણોત્તર એ બે બદલી ગયું. પ્રથમ પદ 1/a છે એટલે એની જગ્યાએ આપણે 1/a લખ્યું. આર સામાન્ય ગુણોત્તર છે તો ગુણોત્તર 1/r છે, તો આરની જગ્યાએ 1/r સાદુરૂપ આપી દીધું. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થઈ જાય છે. ઓકે, તો સરસ એક સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ 15મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં સહેલો એક્ઝામ્પલ છે, આવડી જાય એવો છે. શું છે 15મા એક્ઝામ્પલમાં? 15મા એક્ઝામ્પલમાં જોશો તો એક સમાંતર શ્રેણી આપી છે. એમાં પી ક્યુ ને આરમાં પદ અનુક્રમે એબીસી છે. સમાંતર શ્રેણી ના પી ક્યુ અને આરમાં પદ અનુક્રમે સ્મોલ એબીસી છે. આટલું આપ્યું છે. સાબિત શું કરવાનું છે તો એ પણ આપણે લખી નાખીએ. સાબિત કરવાનું છે તે પદ. સાબિત કરવાનું છે ક્યુ માઇનસ આર ઇન્ટુ એ પ્લસ આર માઇનસ પી ઇન્ટુ બી પ્લસ પી માઇનસ ક્યુ ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવું છે. બેઝિકલી સહેલો દાખલો છે, ખાલી સાદુરૂપ શીખવાનું છે. હેલો, સમાંતર શ્રેણીનું પી ક્યુના આરમાં પદ અનુક્રમે સ્મોલ એબીસી છે. એક ધારી લઈએ છીએ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ એ ધારીએ છીએ અને સામાન્ય તફાવત એ સ્મોલ ડી રાખી તો ચાલશે. એમાં કેપિટલ ડીની જરૂર નથી. શું કામ કેપિટલ એ ધાર્યું છે તો કે આપણે સ્મોલ એ જે સંકેત વાપરી છે એ રકમમાં ઉપયોગ થયેલો છે. એટલે સ્મોલ એ જ્યારે રકમમાં ઉપયોગ થયો હોય ત્યારે પ્રથમ પદ તરીકે આપણે કેપિટલ એ લઈએ છીએ. સામાન્ય તફાવત તમે સ્મોલ ડી કે કેપિટલ ડી ગમે તે જો ધારતા હોય ત્યારે કોઈ પણ ધારી શકો. તમને કેપિટલ એ ન ગમતો હોય તો હજી બીજું કંઈક ધારી લો, પછી એ પ્રમાણે કિંમત મૂકવાની. અહીં શ્રેણીનું પીમું પદ શું છે? પીમું પદ એ છે, ક્યુમું પદ બી અને આરમું પદ પીમું પદ એટલે એપી. એપી એટલે શું થાય? એપી બરાબર એ આપેલું છે. બરોબર છે? જો સંકેતો સમજવામાં ઓલું ક્યાં આડાવડું થતું હોય તો ગુજરાતીમાં જ લખી નાખીએ. અહીં પીમું પદ એ છે, તેથી પીમું પદ એટલે શું થાય? એ પ્લસ પ્રથમ પદ એ છે, એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર સ્મોલ એ. પહેલું પ્રથમ પદ પીમું પદ એ છે તો પીમું પદ લખ્યું. પી માઇનસ 1ની પીમું પદ છે બરાબર એ. ક્યુમું પદ બી છે, તેથી ક્યુમું પદ એટલે એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર બી છે. એ સમીકરણ 2. આરમું પદ સી છે. આરમું પદ સી. આરમું પદ શું થાય? એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર સી. ચાલો, પહેલું આવડે એટલે બીજું ત્રીજું આવડી જાય એવું છે. બરોબર છે? આ જાણકારી માટે લખ્યું છે, નહીંતર સીધું જ આ લખી શકાય અને લખવાનું જ હોય આપણે એમ જ. હવે સાબિત કરવા તરફ આગળ વધીએ. આ સાબિત કરવું છે તો હવે ડાબી બાજુ LHS શું છે? ક્યુ માઇનસ આર ઇન્ટુ એ પ્લસ આર માઇનસ બી આર માઇનસ પી
इंटू बी प्लस पी माइनस क्यू इंटू सी क्यू माइनस आर એ એટલે એક એક મેળેલું છે જે રકમમાં આપ્યું છે એના ઉપરથી મેળવી કિંમત ત્યાં મૂકી દઈએ એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી પ્લસ આર માઇનસ પી બી એટલે બીની કિંમત અહીંથી મૂકી દઈએ શું છે એ પ્લસ ક્યુ માઇનસ વન ઇન્ટુ ડી પ્લસ હજી પી માઇનસ ક્યુ સીની કિંમત શું છે એ પ્લસ આર માઇનસ વન ઇન્ટુ ડી સાદુરૂપ આપવું છે ને સાદુરૂપ આપતા આપતા આપણે બધું જ ઉડી જાય એટલે કે શૂન્ય આવી જાય ત્યાં સુધી સાદુરૂપ આપવાનું છે ચાલો સાદુરૂપ કેવી રીતે આપવું ઝીણા મોટા કોઈ પણ ગુણાકાર કરો જેમ કે ઘણા એવું કરતા હોય પહેલાં અંદર ગુણી નાખે એટલે અહીંયા અંદર ટોટલ એક પદ છે ને બે અહીંયા બને ત્રણ પદ ત્રણેય આરે ક્યુ ગુણાય ત્રણેય આરે આર ગુણાય માઇનસ આર ફરીથી અહીંયા એવી જ રીતે ડી અંદર ગુણો એક પદ હતું ને બે અહીંયા એટલે ટોટલ ત્રણ પદ થયા ત્રણેય આરે આર ગુણવા ત્રણેય આરે માઇનસ પી ગુણવા એવી જ રીતે અહીંયા ત્રણેય પદ સાથે પી ગુણવા અને ત્રણેય પદ સાથે માઇનસ ક્યુ ગુણવા બધું જ ઉડી જશે ઝીરો આવી જશે બીજું એક આપણે જાજુ લખાણ ન થાય એટલે એવું કરીએ કે આ આખું પદ ભેગું જ રાખી એ પહેલાં સાથે ગુણાય ને બીજા સાથે ગુણાય આખું પદ ભેગું જ રાખી પહેલાં સાથે ગુણાય બીજા સાથે પહેલાં સાથે ગુણાય બીજા સાથે આટલું થયું હવે બધા પહેલાં પદ ભેગા કરી લઈએ બધા પહેલાં પદમાં તમે જોશો ને તો એ ગુણાકારમાં આવે છે તો એ કોમન લઈ લેવા છે કોનામાંથી ક્યુ માઇનસ આર એ હવે પછી લખીએ બરાબર આ એ સાથે ગુણા આ એ સાથે ગુણા આર માઇનસ પી અને પી માઇનસ ક્યુ એ બધા સાથે એ ગુણ્યા એ લખી નાખ્યા છે છેલ્લે કે પહેલે ગમે ત્યાં લખી શકો પછી હવે બધાનો ગુણાકાર બીજા પદ હારે રહ્યો છે તો આ કૌંસને આની સાથે ગુણો એટલે ક્યુ માઇનસ આર પી માઇનસ વન ઇન્ટુ ડી આટલા પદ બન્યા તો ડી આ કૌંસ પેલો કૌંસ આની સાથે ગુણાય ને અહીંયા ગુણાય તો ત્રણેય સાથે ગુણાકાર કરીએ ને તો બધામાં ડી આવે છે તો ડી સામાન્ય લઈ લઈએ તો બબે કૌંસ વચ્ચે આની સાથે ગુણ્યા તો ક્યુ માઇનસ આર પી માઇનસ વન પ્લસ આર માઇનસ પી ક્યુ માઇનસ વન પ્લસ એવું જ અહીંયા પી માઇનસ ક્યુ આર માઇનસ વન બધા ભેગા ડી છે ચાલો સાદુરૂપ વધારે આપ્યું કૌંસમાં બધા ઉડી જાય છે 0 ઇન્ટુ એ વધ્યા બીજા કૌંસમાં ગુણાકાર કરવાનો શરૂ કરી દો અહીંયા ગુણાકાર 4 પદ આવશે આનો ગુણાકાર એ 4 પદ ને આનો ગુણાકાર એ 4 પદ એ ગુણાકાર કરો એટલે એ પણ બધું ઉડી જાય છે 0 ગુણ્યા ડી એટલે 0 તેથી RHS આવી ગયું છે તેથી LHS બરાબર RHS હા ગુણાકાર એકાદ ન કરવો હોય તો કરી દઈએ બાકી તમારા પ્રયત્ન માટે છોડીએ છીએ બધો ગુણાકાર લખતો નથી ક્યુ બંને સાથે ગુણો તો શું થાય QP માઇનસ ક્યુ માઇનસ આર ગુણાય તો માઇનસ RP માઇનસ માઇનસ પ્લસ આર બરાબર એવી જ રીતે અહીંયા ગુણાકાર લખો એવી જ રીતે અહીંયા ગુણાકાર લખો બધું ઉડી જશે ઓકે સરસ એક્ઝામ્પલ છે સ્ક્રીનશોટ લઈ લો પછી પાછા હજી આગળ વધીએ 16મો એક્ઝામ્પલ 16મા એક્ઝામ્પલમાં નજર નાખો સોળમા એક્ઝામ્પલમાં 3 પદ સમાંતર શ્રેણીમાં છે પદ લખીએ તો આવું કંઈક આપ્યું છે a ઇન્ટુ
1/b પ્લસ 1/c, પછી બીજું પદ b ઇન્ટુ 1/c પ્લસ 1/a, અને ત્રીજું પદ c ઇન્ટુ 1/a પ્લસ 1/b. આ સમાંતર શ્રેણીમાં છે, એટલે કે એપીમાં છે. એપી એટલે સમાંતર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન. સમાંતર શ્રેણીમાં આપ્યું છે ને, સાબિત શું કરવાનું છે એમાં એક નજર નાખી લ્યો. તો સાબિત એવું કરવાનું છે કે એબીસી સમાંતર શ્રેણીમાં છે. એબીસી સમાંતર શ્રેણીમાં એટલે કંઈ તફાવત સરખો છે એવું સાબિત કરવાનું. બી માઇનસ એ આવે એટલું જ સી માઇનસ બી, એટલે કે શું આવે તો આ કહી શકીએ, કન્ક્લુઝન લખી નાખીએ. બી માઇનસ એ આવે એટલું જ સી માઇનસ બી આવવું જોઈએ. જો આમ આવે તો તમે આ લખી શકો. એટલે અહીંથી સાદુરૂપ તમારે અહીંયા સુધી પહોંચવાનું છે. એક જાણીતી ટેકનિક છે કે તમારે જે સાબિત કરવું છે એ કેવી રીતે, શું આવે પદ તો આવું તમે વ્યાખ્યા મુજબ લખી શકો. સમાંતર શ્રેણી સમગુણોત્તર સાબિત કરવું હોય, કેમ આપણે ગુણોત્તર સમાન છે એમ સાબિત કરવું જોઈએ, એમ સમાંતર શ્રેણી સાબિત કરવું હોય તો તફાવત, ક્રમિક પદોનો તફાવત સરખો છે એમ સાબિત કરવું જોઈએ. તો એના માટે હવે આગળ વધીએ તો આ સમાંતર શ્રેણીમાં છે, એટલે કે અહીંયા તફાવત સરખો હોય, બીજામાંથી પહેલું બાદ કરો એટલે બી 1/a 1/c માઇનસ 1/a પ્લસ આ બીજું પદ માઇનસ પહેલું પદ. એ જે તફાવત આવે એટલો જ તફાવત ત્રીજામાંથી બીજું બાદ કરો, ત્રીજું માઇનસ બીજું, બીજું માઇનસ પહેલું એટલું જ ત્રીજું માઇનસ બીજું. સમાંતર શ્રેણી હોય એટલે આવું બને, બરાબર છે. હવે આપણે સાદુરૂપ આપવું છે. સાદુરૂપ ખબર જ પડે કે આવું લાવવું છે એટલે કંઈક લસા લઈને છેદ દૂર કરવાનો છે. છેદ દૂર કરે પછી ઉડતા એટલા ઉડાડીએ ત્યારે કંઈક આવું આવશે. આટલું તો ક્લિયર થઈ જવું જોઈએ. તો સૌ પ્રથમ લસા લઈએ, કૌંસમાં સી એ લસા એટલે એ પ્લસ સી થયા, બરાબર છે. એ અહીંયા એવા સી અહીંયા. એવી જ રીતે ચાલુ કરી દો, બીસી લસા બી પ્લસ સી થાય, એ બી લસા એ પ્લસ બી થાય, બી અહીંયા એ અહીંયા, બી પ્લસ એ એટલે કે એ પ્લસ બી લખી શકાય. અહીંયા સી એ લસા કે એસી લસા એ પ્લસ સી થયું કે સી પ્લસ એ થયું, બરાબર. હજુ આખો લસા છેદનો લઈ લે એટલે કે આખો છેદનો લસા એબીસી આવશે. એબીસીમાં અહીંયા આપણે એ અને સી છે એટલે લસા એબીસી માટે બી ખૂટે, બી વડે ગુણવા જોઈએ. અથવા લસા વડે ગુણતા એવું પદ જેને લસા ન આવડતો એના માટે શું સમજવાનું, એબીસી વડે ગુણતા. ને એબીસી વડે ગુણો ને તો એ અને સી ઉડી જાય, એક બી વધ્યા, બી હતા અને એક બી ગુણાશે એટલે શું થયું, બી સ્ક્વેર. અહીંયા એબીસી વડે ગુણીએ તો બીસી ઉડી ગયા, એક એ વધ્યો, એ ગુણો ને એ હતા એટલે એ સ્ક્વેર. એવી જ રીતે સી સ્ક્વેર અને બી સ્ક્વેર લસા લીધો એબીસી અથવા એબીસી વડે ગુણતા. હજુ અંદર ગુણ નાખીએ, બી સ્ક્વેર ક્રમમાં લખતા જઈએ, એ બી સ્ક્વેર સી, બરાબર છે. એ સ્ક્વેર બી અહીંયા માઇનસ છે એટલે અંદર નિશાની બદલશે, ભૂલશો નહીં. સી સ્ક્વેર એ પ્લસ બીસી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી અને માઇનસ બી સ્ક્વેર એ બી સ્ક્વેર એ ચાલે. હજુ કંઈ ઉડે છે? નથી ઉડતું, કોઈ જ વાંધો નહીં. તો ચાલો કોમન લઈએ. પહેલાં અને ત્રીજામાંથી એ બી કોમન લઉં છું હું, વધે એ બી કોમન લીધા તો અહીંયા વહીતા બી, અહીંયા વહીતા માઇનસ એ. આ રાઉન્ડ કરું એમાંથી કોમન લઈએ, એમાંથી કોમન શું નીકળે છે તો પ્લસ સી કોમન નીકળે. સી કોમન નીકળે એટલે અહીંયા વહીતા બી સ્ક્વેર, અહીંયા વહીતા માઇનસ એ સ્ક્વેર. એવું જ ફરીથી અહીંયા પહેલું અને ત્રીજું શું કોમન નીકળે છે તો
તો બંનેમાં સામાન્ય હોય એવું શું છે? નહીં, એમાંથી તો નહીં બને. આ બેમાંથી આવશે. સોરી, ક્યાંક ક્રમ આડો લખ્યો છે એટલે આડો એવું કોઈ જ વાંધો નહીં. આ બંનેમાંથી એ કોમન નીકળે. શું વધે છે? એ કોમન લઈએ તો અહીંયા c² - b² એવું હોય. તો આ બંનેમાંથી બીસી કોમન લઈએ તો c વધે એક અહીંયા અને અહીંયા વધ્યા b. આ ભાગમાંથી આ આવ્યો છે. બરોબર. હજુ આમાંથી કોમન લેવા છે. અહીંથી તો b - a છે, અહીંયા b - a છે તો કે છે અહીંયા બે કૌંસ તમે સમજી શકો. અવયવ પાડો એટલે બે કૌંસ બનશે. ક્યાં ક્યાં બે કૌંસ? એક b - a અને એક b + a. એક માઇનસ ને એક પ્લસ. એમાંથી b - a કોમન લઉં છું. b - a કોમન લીધા તો શું વધે છે? તો અહીંયા ab. અહીંયા એક c છે અને b + a વધ્યા. અહીંયા તમે જોશો તો c - b કોમન નીકળે. આવડે છે ને કોમન લેતા? એક સ્ટેપ ઘટાડવું જ જોઈએ આમાં. એક એ વધ્યા. બોલો બીજો કયો કૌંસ વધ્યો? c - b આમાંથી નીકળી ગયા છે અને અવયવ પાડો તો c - b c + b. c - b કોમન નીકળી ગયા. શું વધ્યું છે? c + b. અને અહીંયા કોમન લીધા છે આપણે bc તો વધ્યા છે bc. હજી અંદર ગુણી નાખીએ. b - a તો આ ab છે એ ગુણાકાર કરો બંને સાથે એટલે cb + ca bc + ca એવું હોય. અહીંયા એમ c - b છે એ લખીએ. બીજો કૌંસ લખાવો તો શું છે? ac + ab અને +bc. હવે આ કૌંસો બંને સમાન લાગવા જોઈએ. ખાલી ક્રમ આડાવડો છે તો સરવાળામાં ક્રમ ચેન્જ કરી શકાય. સરવાળો સમક્રમી છે તો મને એમ છે આજ આવી જાય છે. ઉડી ગયા બંને બાજુ એટલે b - a = c - b. તેથી abc સમાંતર શ્રેણીમાં છે. સરસ એક્ઝામ્પલ છે. સાદુરૂપ શીખવાનું છે. અઘરું નથી. કોન્સેપ્ટ ફાવેલો. સમાંતર શ્રેણીમાં એટલે તફાવત સરખો. લસા લીધો. આખાનો લસા લીધો એટલે કે એબીસી વડે ગુણી નાખ્યા. હવે એક અહીંયા હજી ઇન્ટરનલ ગુણાકાર કરી નાખો દરેકે દરેક પદનો. પછી અવયવ પાડવાના છે. એ એક લીટી શીખવા જેવી છે, સમજવા જેવી છે કે કેવી કેવી જોડી બનાવીને અવયવ પાડ્યા છે. સમજ્યા એટલે અહીંયા બે અંડરલાઈન કરી છે અને આ બેની જોડીમાંથી અહીંયા કોમન લીધા છે. બરાબર. ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો. પછી એક હજી 17મું એક્ઝામ્પલ ગણ નાખીએ. ધર્મ એક્ઝામ્પલમાં તમે નજર નાખશો તો કંઈ અઘરો નથી. સહેલો દાખલો છે, આવડી જાય એવો એક્ઝામ્પલ છે 17મો. એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે સમગુણોત્તર શ્રેણી હોય એના 4 ક્રમિક પદો છે એવું થયું. તો સાબિત શું કરવાનું છે? તો સાબિત કરો કે એની n ઘાત પ્લસ બીની n ઘાત પછી બીની n ઘાત પ્લસ સીની n ઘાત અને સીની n ઘાત પ્લસ એની n ઘાત એ પણ સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો આટલું સાબિત કરવું છે. વધારાનું ભૂસી નાખીએ. સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે ગુણોત્તર સરખો હોય અને આને સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કરવું એટલે કે આનો ગુણોત્તર સમાન છે એટલું સાબિત કરવું છે.
તો કેવી રીતે આપણે ગણશું? તો બે રીત છે. એક ગુણોત્તર આરતારી લઈએ તો પેલું પદ એ હોય તો પછીનું બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી ઇઝ ઇક્વલ ટુ અને ડી ઇઝ ઇક્વલ ટુ, પછી આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર મેળવી લેશો. એક સહેલી રીત એ પડે. ધારો કે સામાન્ય ગુણોત્તર આર છે, તેથી બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? બીજું પદ બી છે, બી ઇઝ ઇક્વલ ટુ એ આર થાય. અથવા આમે આ ન સમજાતું હોય તો એક વધારાનું સ્ટેપ સમજાવું. બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ આર થાય. બરાબર, ગુણોત્તર આર થાય એટલે બીના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ આર, એ અહીં ગુણ નાખો એટલે બી ઇઝ ઇક્વલ ટુ એ આર. સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ આર સ્ક્વેર થાય. અને ડી ઇઝ ઇક્વલ ટુ શું છે? આ એ આર સ્ક્વેર. તો હવે આવશે એ આર ક્યુબ. આવું આપણને મળ્યું પરિણામ. આપ્યું તો સમગુણોત્તર શ્રેણીમાં, એની ઉપરથી આવું લઈ શકીએ. આવું એટલે આ જ લીધું છે, બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ સી અપોન બી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન સી. એના ઉપરથી જ આ પરિણામ મળે છે. આ સીધા લખી નાખ્યા છે, સીધા જ લખવા જોઈએ. હવે આપણે આ બેનો ગુણોત્તર જે આવે, બીજા અને ત્રીજા પહેલા પદનો, એવો ત્રીજા અને બીજા પદનો ગુણોત્તર આવી જાય, બે ગુણોત્તર સમાન આવી જાય તો આ સમગુણોત્તર શ્રેણીમાં છે એમ કહેવાય. તો હવે આપણે પહેલાં સાબિત કરીએ. બીની એન ઘાત પ્લસ સીની એન ઘાતના છેદમાં એની એન ઘાત પ્લસ બીની એન ઘાત. આ બંનેનો ગુણોત્તર મેળવીએ બીજાના છેદમાં પહેલું. આ મળી જાય પછી શું કરવાના છીએ એ પણ ખબર હવે પડી જવી જોઈએ. ત્રીજાના છેદમાં બીજું મૂકશું. ગુણોત્તર જે આ બંનેનો આવ્યો છે પહેલાં બીજા પદ માટે, એટલો જ ત્રીજા અને બીજા માટે ગુણોત્તર આવી જશે તો આપણે સમગુણોત્તર શ્રેણી કહી શકશું. ચાલો તો હવે કિંમત મૂકવા માંડીએ. બીની એન ઘાત, બી એટલે એ આર છે, સી એટલે એ આર સ્ક્વેર છે. એ તો એની જ કિંમત છે, પણ બી એટલે ઉપર આવ્યું છે એ આર. આ એન ઘાત બંનેની, એની એન ઘાત આરની એન ઘાત. અહીંયા પણ શું થશે? એની એન ઘાત અને આરની કેટલી ઘાત લખું? બેનો ગુણાકાર થશે 2n ઘાત. ઘાત બેની, પણ અહીંયા આરની બે ઘાત છે એટલે બંનેનો ગુણાકાર. ચાલો ફરીથી રિવિઝન છેદમાં લખાવી દો. એની એન ઘાત આરની એન ઘાત. તમે જોઈ શકશો અંશમાંથી એની એન ઘાત કોમન નીકળે અને આરની એન ઘાત કોમન નીકળે. એની એન ઘાત આરની એન ઘાત કોમન લઈએ એટલે શું વધ્યું છે? 1. એની એન ઘાત નીકળી ગયું, આરની એક વખત એન ઘાત નીકળી ગઈ, એન પ્લસ એન ઘાત છે, એમાં એન ઘાત નીકળી ગઈ છે એટલે આરની એન ઘાત વધી છે. છેદમાં જોઈએ, એની એન ઘાત કોમન નીકળે છે. શું વધ્યું? 1 પ્લસ આરની એન ઘાત. હજી અહીં કંઈક તમે જોશો તો ઉડી જાય છે. કેટલું વધે છે? આરની એન ઘાત. બરાબર છે, એની એન ઘાત ઉડી ગયો, કૌંસ પણ ઉડી જાય છે એટલે આરની એન ઘાત. તથા હજી એક ગુણોત્તર મેળવવાનું. બોલો કયો ગુણોત્તર? આવું જ સાદુરૂપ આવશે. સીની એન ઘાત પ્લસ એની એન ઘાત ત્રીજું ના છેદમાં બીજું. ચાલો અહીંથી કિંમત મૂકી દઈએ. આપણે કિંમત મૂકવી હોય તો શું થશે? સીની એન ઘાત એટલે સી એટલે એ આર સ્ક્વેર, એની એન ઘાત એમનો બી સ્ક્વેર એટલે અહીંયા ક્યાંક છે આપણી પાસે, બી એટલે એ આર ની એન ઘાત, સીની એન ઘાત, સી એટલે એ આર સ્ક્વેર એની એન ઘાત. અહીંયા જો તો ડી છે, ડી સી પ્લસ ડીની એન ઘાત હો, એટલે અહીંયા આવશે ડી તો અહીંયા આવશે કિંમત બદલશે, ડી એટલે એ આર ક્યુબની એન ઘાત. કંઈ જ નથી, એને બદલે અહીંયા ડી લખવાનું છે. એટલે તો બીજાના છેદમાં ત્રીજાના છેદમાં બીજું, એથી પરિણામ એકની કિંમત મૂકી. કેમ એવું લખવું હોય તો કારણ 1,
કારણ 1 કારણ 1 ચાલો સાદુરૂપ અહીંયા આપ્યું એમ જ એની એન ઘાત આરની 2n ઘાત બોલો અહીંયા એની એન ઘાત ને આરની કેટલી ઘાત લખું 3n ઘાત છેદમાં એની એન ઘાત આરની એન ઘાત એની એન ઘાત આરની 2n ઘાત કોમન નીકળે એટલું કોમન લ્યો ઉપર અંશમાં નજર નાખો તો એની એન ઘાત તો નીકળે જ છે એ તો દેખાશે આરની કેટલી ઘાત તો 2n ઘાત તો અહીંયા વૈધા તો આખું નીકળી ગયું એટલે 1 છે અહીંયા એની એન ઘાત નીકળી ગયા આરની 2n ઘાત નીકળી ગયા છે તોય હજી આરની એન ઘાત વધી છે છેદમાં એની એન ઘાત આરની એન ઘાત કોમન નીકળે છે શું વધે 1 પ્લસ આરની એન ઘાત જોશો ઉડી જશે કેટલું ઉડે છે એની એન ઘાત તો ઉડે જ છે કૌંસ એ ઉડે છે અહીંયા આધાર સરખો ઘાતની બાદ બાકી એટલે આરની એન ઘાત આપણે નંબર આપવો હોય તો નંબર આપી દઈએ આ 2 નંબર આપીએ અને 3 નંબર આપીએ 2 અને 3 પરથી બેનો ગુણોત્તર સરખો આવ્યો છે તો આપણે એવું લખી શકીએ બીની એન ઘાત સીની એન ઘાત અપોન એની એન ઘાત પ્લસ બીની એન ઘાત આ જે ગુણોત્તર આવ્યો છે એટલો જ આ ગુણોત્તર આવ્યો છે સીની એન ઘાત ડીની એન ઘાત અપોન બીની એન ઘાત પ્લસ સીની એન ઘાત ગુણોત્તર સરખો છે તો આપણે એવું કહી શકીએ કે સમગુણોત્તર શ્રેણીમાં છે સરસ દાખલો છે બરાબર છે મૂળ તો શું છે આવા એક્ઝામ્પલમાં જે આપણે સાબિત કરવું છે તો કેમ સાબિત કરશું એ ખબર પડી જવી જોઈએ કે આનો ગુણોત્તર મેળવશું એટલો જ આનો ગુણોત્તર આવી જાય તો સમગુણોત્તર શ્રેણીમાં છે એક હજી બીજી રીત છે વચ્ચેના પદનો સ્ક્વેર એ કેટલું આવવું જોઈએ પહેલાં ને ત્રીજા પદના ગુણાકાર જેટલું આવવું જોઈએ એમ કરીએ પહેલાં ને ત્રીજાનો ગુણાકાર એ કરવાનો એ પરિણામે જે આવે એને નંબર 2 આપી દો પછી આનો કિંમત મૂકીને એનો સ્ક્વેર કરો એ પરિણામ 3 કયો તો એ બંને સમાન આવી જાય ઓલ ઓવર યાદ થયું કહેવાય તો ચોકડી ગુણાકાર કરો ને તો સમજાઈ જશે કે આ 2 હરખા છે એટલે એ આનો સ્ક્વેર થયો અને આ બેનો ગુણાકાર થયો ચાલો 17મો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે એક 18મો એક્ઝામ્પલ જોઈ લઈએ પછી એક કામ કરશું 18મા એક્ઝામ્પલથી આપણે નેક્સ્ટ લેક્ચરે શરૂ કરશું બરાબર છે તો ત્યાં સુધી તમે એક કામ કરજો 18, 19, 20 એમાં વધારે સહેલા છે ખાસ તો 21મો દાખલાની 22મા દાખલા 21, 22, 23 3 દાખલાની વાત કરીએ તો અગાઉ આવી ગયા એ પ્રકારના છે એક વખત જાતે પ્રયત્ન કરજો ભલે ખોટા જ પડવાના છે એમ સમજીને તો તમારા હિંમત આવી જશે ને તો સાચાઈ પડી જશે બરાબર છે તો એ એક્ઝામ્પલમાં જાતે ટ્રાય કરજો નેક્સ્ટ લેક્ચર જોતા પહેલાં જાતે ગણી લેજો ઓકે થેન્ક યુ